કેમ છો મિત્રો, મારા નવા વિડીયોના અંદર તમારું જોરદાર સ્વાગત છે। આજે છે મારા ભાઈના લગ્ન। આ ભાઈના લગ્નનો આખો વિડીયો તમને મારી યુટ્યુબ ચેનલ પર જોવા મળશે। તમે વિડીયો આખું જોજો, તમને ખૂબ જ મજા આવશે। તો મિત્રો, ચાંદલો આવવાનો હતો તેની આગલી રાતે જ રસોઈ બનાવવા માટે ચૂલા ખોદવાનું કામકાજ શરૂ કરી નાખ્યું હતું અને રાત્રે જ મંડપનું કામ પણ પૂર્ણ જેવું થઈ જ ગયું હતું। અને સવારે રસોઈ બનાવવા માટે જે માણસો આવવાના હતા તે પણ આવી ગયા હતા। પછી ધીરે ધીરે રસોઈ બનાવવાનું કામ શરૂ કરી નાખ્યું હતું અને પછી તો હું પણ આદુ સાફ કરવા અને મરી મસાલા તૈયાર કરવામાં લાગી ગયો। ચાંદલો આવવાનો હતો તે પહેલાં ગામના માણસો બધા આવી ગયા હતા અને ચાંદલો આવ્યો હતો તેના માટે રસોડું પણ તૈયાર થઈ ગયું હતું। લગ્નમાં બધા ભાઈઓ કામ કરીને થાકી ગયા હતા એટલે બધા આરામ કરવા માટે અહીંયા બેસ્યા અને જે ભાઈના લગ્ન હતા તે ભાઈ પોતાની સાથે બધાને ફોટો પાડવા માટે બોલાવી રહ્યા હતા। આ બધા ભાઈઓએ મળીને તો ગપ્પા મારવાનું શરૂ કરી નાખ્યું અને લગ્નની મજા હવે આવવા લાગી હતી। આ બધા ભાઈઓ કામ કરીને થાકી ગયા હતા, જેના કારણે બધા ભાઈઓ મળીને ઠંડુ પીવા લાગી ગયા। આ ભાઈએ તૂર વગાડવાની કોશિશ કરી જોઈ પણ આ ભાઈથી મેળ ના પડ્યો અને આ માણસો છે જે અહીંયા તૂર વગાડવા માટે આવ્યા હતા। હવે આ ભાઈને પીઠી લગાવવાનું શરૂ કરી દીધું હતું અને લગ્નના ગીતો પણ ગવાવા લાગ્યા હતા। જે ભાઈના લગ્ન છે તે ભાઈને તેના મામા મામી સ્નાન કરવા લઈ જાય છે અને સ્નાન કરાવી કોરા કપડાં પહેરાવી કુળ દેવતાની પૂજા કરવા માટે લઈ જાય છે। અમારા ફળિયાનું રામેશ્વર મહાદેવનું મંદિર હતું, ત્યાં પણ પૂજા કરવા માટે જાય છે। અને બીજા દિવસની સવાર મારી વરરાજાને સાથે થઈ। અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે એટલે બધાને સવારમાં ખૂબ જ ઠંડી લાગતી હતી એટલે બધા સાથે મળીને તાપણું કરવા લાગી ગયા। અને આવી ઠંડીની સિઝનમાં સવારમાં જો ચા જો મળી જાય તો મજા આવી જાય એટલે બધા માટે ચા બનાવી લીધી અને રસોઈવાળા જે તપેલા સાફ કરવાના હતા તે પણ સાફ કરી નાખ્યા। અને આજે હતો મંડપ એટલે મંડપનું રસોડું થોડું મોટું આજે બનાવવાનું હતું, તેના માટે હું પણ અહીંયા કામ કરવા માટે લાગી ગયો। રસોઈ માટેનો મસાલો પણ પીસીને તૈયાર કરી નાખ્યો હતો। એક ભાઈ હતો જે વરરાજાને જોઈને ક્યારથી ભાગ્યા કરતો હતો। વરરાજાએ તેને થોડો હળદરથી રંગી નાખ્યો। અને થોડા જ સમયમાં રસોડું પણ તૈયાર થઈ ગયું અને આપણે તો જમી પણ લીધું। રસ્તો થોડો સાંકડો હતો, જેના કારણે જે ડીજેનો ટેમ્પો આવવાનો હતો તેને ખૂબ જ મુશ્કેલી થઈ રહી હતી, પણ તે જેમ તેમ કરીને અંદર તો આવી જ ગયો। પછી વરરાજા પોતાના મિત્રો સાથે થોડા ફોટા પાડતા નજરમાં આવ્યા અને થોડી વારમાં પછી નાચવાનું પણ શરૂ થઈ ગયું હતું।
અને બીજા દિવસે જે વાસણ ધોવાના હતા એ ધોઈને એ જ્યાંથી લાવ્યા હતા એ ત્યાં પાછા મૂકી આવ્યા. આ વિડીયો હતો અહીંયા સુધી જ. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં.